આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ કચ્છી ગામમાં થયેલી લાખોની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગરના રીઢા ગુનેગારની ધરપકડ. ચોરી કરેલ સોનાનો અમુક ભાગ ભાવનગરના જ એક સોનીને વેચ્યોની કબૂલાત કરતા પોલીસે દાગીના રિકવર કર્યા. દમણ પોલીસે કચ્છીગામ પોલીસ સ્ટેશને તાજેતરમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં દમણ પોલીસે ભાવનગરના એક કુખ્યાત અને રીઢા ગરફોડ ચોરીની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે કચ્છીગામના કાચલ ફળિયામાં રહેતા વિનોદભાઈ ભંડારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત 17 જાન્યુઆરીના રોજ સવારના સમયે કોઈ અજાણ્યા સમયે તેમના ઘરનું તાળું તોડી પ્રવેશ કર્યો અને ચોરે ઘરમાંથી રોકડ રૂપિયા 15,000 આશરે 27.5 ગ્રામ સોનાના દાગીનાની અને ચાંદીની ચીજવસ્તુની ચોરી કરી હતી. આ મામલે પોલીસે તપાસ દરમિયાન આ ગુનામાં આંતરરાજ્ય ગુનેગારોની સંડોવણી બહાર આવી હતી. પોલીસના સઘન પ્રયાસો બાદ મૂળ ભાવનગરના રહેવાસી એવા સમીર સલીમભાઈ દેરૈયાને ત્રેસ કરી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી સમીરે કબૂલાત કરી કે તેણે ચોરી કરેલા સોનાનો અમુક ભાગ ભાવનગરના જ એક સોની દિલેશ હિંમતલાલ ઢાંગધડિયાને વેચ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ રિસીવરની પણ ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી ચોરી થયેલ 13.93 ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલ આરોપી સમીર એક રીઢો ગુનેગાર છે અને તે મિલકત સંબંધી ગુનાઓમાં લાંબા સમયથી સક્રિય છે. તેની સામે અગાઉ મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન, દાદરાનગર હવેલી અને ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે ભાવનગર, ભરૂચ, બોટાદ, વલસાડ અને નવસારીમાં ચોરી, ગરફોડ ચોરી, જુગાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ આશરે 25 જેટલા પોલીસ કેસ નોંધાયેલા છે. હાલમાં પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા અને બાકીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સંજાણબીલા રોડ પર મોપેડમાં ગૌવંશનું માંસ મળી આવતા 2 ઈસમની ધરપકડ. શંકાસ્પદ માંસને સુરત એફએસએલમાં પૃથ્થકરણ માટે મોકલતા ગૌવંશ માંસ હોવાની પુષ્ટિ થઈ. ઉમરગામના સંજાણબીલા રોડ વંકાસ 3 રસ્તા પાસે ગત 6 જાન્યુઆરીના રોજ એક શંકાસ્પદ જ્યુપિટર મોપેડ નંબર JJ15EL 3584 ને પોલીસે રોકી હતી, જેમાંથી શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું, જેનું વેટનરી ડોક્ટર નિર્મલ પટેલે પ્રાથમિક પરીક્ષણ કરતા ગૌવંશના ટુકડા હોવાની જાણ થઈ હતી, જેનો કબજો લઈ વધુ પૃથ્થકરણ માટે સુરત એફએસએલમાં મોકલતા જેનો રિપોર્ટ આવતા શંકાસ્પદ ગૌવંશ માંસ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે અનવર શહાદત હુસૈન રહેવાસી વાપી, મૂળ રહેવાસી ઝારખંડ તથા ગૌમાંસ લાવી આપનાર ઝાકીર ઇબ્રાહીમ રહેમાન રહેવાસી સંજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરગામના 2 યુવાનો ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં. ઉમરગામ તાલુકાના બિલાડ ખાતે આવેલ ઇન્ડિયાપાડા ખાતે રહેતા જયંતિભાઈ મંજીભાઈ વાલીનો 27 વર્ષીય પુત્ર રસિકભાઈ વાલી ગત 4 જાન્યુઆરીના રોજ સવારે બિલાડના જીવણપાડા ખાતે આવેલા જયંતિભાઈના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હતા, જેની શોધખોળ કરતા આ દિન સુધી મળી ન આવતા પરિવારે બિલાડ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ અન્ય એક ઉમરગામ તાલુકામાં આવેલા કરંબેલા ગામના બંગલી ફળિયા ખાતે રહેતા 37 વર્ષીય યોગેશ નંદુભાઈ ધોડી ગત 13 જાન્યુઆરીના રોજ સવારે ઘરેથી ક્યાંક નીકળી જઈ ગુમ થઈ ગયો હતો, જેની શોધખોળ કરતા આ દિન સુધી મળી ન આવતા પરિવારે બિલાડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જો કોઈ વ્યક્તિને આ યુવાનોની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. વાપી બલીઠા અંડરપાસ ટૂંક સમયમાં ખુલ્લો મુકાયા બાદ વાહન ચાલકોને ઉપયોગી નીવડશે. વાપીમાં બનાવેલ મોટા અંડરપાસમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, તેમાં વળી આ બલીઠા અંડરપાસ પણ વાપીવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠ્યા.
વાપી બલીઠા ફ્લાયઓવર બ્રિજ બન્યાને વાહન ચાલકોને ખુલ્લો મુકાતા સૌને રાહત મળી છે, જ્યારે મોરાઈ ગામ અને વાપી જે ટાઈપ માર્ગ ઉપર પણ ફ્લાયઓવર બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ ઉપરાંત વાપી નજીકના બલીઠામાં અંડરપાસની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે, જે ટૂંક સમયમાં વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશેની માહિતી સાંપડી છે। બલીઠામાં અંડરપાસની કામગીરી ₹19 કરોડના ખર્ચે વર્ષ 2022થી થઈ રહી છે। આ અંડરપાસ વાપી અતુલ સોસાયટીથી બલીઠા તરફને જોડી રહ્યો છે। વર્ષો પહેલા વાપી જૂના ફાટકથી સીધા જકાતનાકા તરફ જતો આ માર્ગ હતો અને તે હાઈવેનો જોડનારો હતો। ત્યાં અંડરપાસ બની રહ્યો છે। અત્રે નોંધનીય છે કે વાપીવાસીઓએ બલીઠા તરફ જવા માટે લાંબો ચક્રાવ કાપવો પડતો હતો, જેને ધ્યાને લઈ જીઓડીસી દ્વારા બલીઠા પાસે અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બલીઠા અંડરપાસ બનાવવામાં આવ્યો છે, ત્યાં 2 બોક્સ બનાવવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકોની અવરજવર સરળ રહેશે। ટૂંકમાં વાપીમાં બનાવેલ મોટા અંડરપાસની જેમ જ આ બલીઠા અંડરપાસ છે। અહીં ચોમાસાના પાણીના નિકાલની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। અહીં પણ પાણી કાઢવા માટેના મશીનો મૂકવામાં આવશે। નોંધનીય છે કે વાપીમાં બનાવેલ મોટા અંડરપાસમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, તેમાં વળી આ બલીઠા અંડરપાસ પણ વાપીવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે। ખેરગામમાં ઘરના બહાર રમતી બાળકી પર દીપડાએ હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડાઈ। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામના ઝરાફળિયા ખાતે 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર ખેરગામ ખાતે રહેતી બાળકી ઘર પાસે રમી રહી હતી, તે દરમિયાન દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો। દીપડાના હુમલાની જાણ થતાં માતા પિતા દોડી આવી બાળકીને બચાવી હતી। પરિવાર દ્વારા બાળકીને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ગામમાં દીપડાના હુમલાને કારણે ભયનો માહોલ ફેલાયો છે। પાર્ટીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં, વિવિધ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી ચોરી, લૂંટફાટ અને ચેઇન સ્નેચિંગ, ચીલઝડપ જેવી અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસની સૂચના અનુસાર પારડી પોલીસ સતર્ક બની છે। જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ દ્વારા શહેરના ગીચ અને સંવેદનશીલ વિસ્તારો સહિત વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પારડી પોલીસ સ્ટેશનથી વલસાડી ઝાપા, ફુવારા સર્કલ, પારડી બજાર, પારડી 4 રસ્તા વગેરે વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ પ્રજાની સાથે છે હોવાનો સંદેશો પાઠવ્યો હતો। ભરૂચ નર્મદા નદી કાંઠે ફોટો પાડતા સમય પગ લપસી જતા પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યા। બહેનનો બચાવ જ્યારે 2 દિવસ બાદ ભાઈ ઘટના સ્થળથી જ મૃતક અવસ્થામાં મળી આવ્યો। અંકલેશ્વર નજીકના ગોલ્ડન બ્રિજ પાસે પિતરાઈ ભાઈ બહેનમાં હિરલ વસાવા અને ભાઈ નયન વસાવા નદીના કાંઠે ફોટો મોબાઈલમાં ક્લિક કરાવવા જતા નદીના કાંઠે બહેન હિરલ વસાવાનો પગ લપસી જતા નદીના વહેણમાં બહેનને બચાવવા પડેલો ભાઈ નયન વસાવા પાણીના વહેણમાં ગુમ થતા અને બહેનને સ્થાનિકે બચાવી લીધા બાદ નયન વસાવાનો નદીના વહેણમાં લાપતા થયા બાદ 48 કલાકે ગોલ્ડન બ્રિજ નીચે જ્યાં ભાઈ ડૂબ્યો હતો ત્યાંથી મૃતક અવસ્થામાં મળી આવતા તેના પરિવારને બોલાવી મૃતદેહ ઓળખ માટે બતાવતા નયન વસાવા જ હોવાની ઓળખ થતા મૃતદેહ કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડે 2 દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજની નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતાં યુવતીનો પગ સ્લીપ થઈ જતાં તે પાણીમાં ડૂબતી હોય, સાથેના યુવકને આ જોતાં તેને બચાવવા જતાં યુવતી તો બચી ગઈ, પણ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને ત્યારબાદ 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી, પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો। પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે। તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે। મૃતદેહને PM અર્થે આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે ખસેડવામાં આવેલ છે। તો આ હતા સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।